સુરતમાં કાયદા અને વ્યવસ્થાને ખિસ્સામાં રાખતા હોય તેમાં સામાજિક તત્વો દ્વારા આતંક ઊભો કરવામાં આવતો હોય છે। પોલીસને પડકાર ફેંકનારા આરોપીઓએ થોડા દિવસો અગાઉ ઘાતક હથિયારો સાથે સલાબતપુરા વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી, સાથે જ લોકોને ધાકધમકી આપી હતી, જેથી રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો। ત્યારબાદ આ ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પોલીસે બાતમીના આધારે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા વિસ્તારમાં ગત 25 એપ્રિલના રોજ રાત્રિના સમયે 11 વાગ્યા આસપાસ સમીર ઉર્ફે અગ્નિપથ રશીદ શાહ સહિતના ભેગા મળીને હાથમાં હોકી સહિતના ઘાતક હથિયારો રાખીને તોફાન મચાવ્યું હતું। આ ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા, જેથી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓને ઝડપી લીધા હતા। જોકે સમીર પોલીસ પકડથી દૂર હતો। સમીરને ઝડપી પાડવા માટે પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો, જેથી બાતમીના આધારે સમીરે કાદરશાહની નાળ પાસે જાહેરમાંથી ઝડપી લીધો હતો। આ આરોપી વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાંથી ગુનાહિત ઇતિહાસ હોવાનું સામે આવ્યું છે। હાલ સલાબતપુરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।